રાજકોટ અમદાવાદ વચ્ચે અધકચરા 6 લેનનું કામ હવે લગભગ પૂર્ણતાના આરે છે, ત્યારે 4 વ્હીલર ચાલકોને ટોલ રૂપી ડામ આવે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। નવા વર્ષના પ્રારંભે નવી ટોલ નીતિ મુજબ ટોલ ટેક્સ વસૂલાશે। આનંદીબેન પટેલની સરકારે રાજકોટ અમદાવાદ સહિત 16 રોડ પર 4 વ્હીલર ચાલકોને ટોલમાંથી મુક્તિ આપી હતી। હવે આ હાઈવે પર 4 વ્હીલર ચાલકો પાસેથી ટોલ વસૂલવો કે કેમ તે માટે રાજ્ય સરકારે જૂની સિસ્ટમ મુજબ ટોલ ન વસૂલવો જોઈએ તેવી દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી દીધી છે। ત્યારે જો કેન્દ્ર સરકાર તેમાં હકારાત્મક વલણ નહીં અપનાવે તો અંગ્રેજી નવા વર્ષના પ્રારંભે 4 વ્હીલર ચાલકોને ટોલ રૂપી નવો ડામ સહન કરવો પડશે તેવું NHAIના સૂત્રોમાંથી જાણવા મળે છે। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી અમદાવાદને જોડતા માર્ગને 6 લેનમાં પરિવર્તિત કરવાની કામગીરીને 7 વર્ષ પૂર્ણ થવા છતાં હજી પણ કામગીરી અધૂરી છે। હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અધૂરા 6 લેન હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામ કરવાની સાથે જ નવા બનેલા 6 લેન હાઈવે પર ટોલ વસૂલવા તજવીજ શરૂ થઈ છે। હાઈવે ઓથોરિટીના સૂત્રો મુજબ ટોલ ટેક્સ વસૂલવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOU થઈ ગયા છે, જે અન્વયે રાજકોટથી અમદાવાદ સુધીના 201 કિલોમીટરના હાઈવે પર રાજકોટના માલિયાસણથી બાવળાના ભાયલા સુધીમાં 4 ટોલ બૂથ શરૂ કરવામાં આવશે, જેથી આગામી સમયમાં રાજકોટથી કુવાડવા હીરાસર એરપોર્ટ સુધી જવા માટે લોકોને ટોલ આપવો પડશે। જો કે ટોલ બૂથ ક્યારે શરૂ થશે તે અંગેની તારીખ અને દર હજુ ફાઇનલ નથી થયા।